નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ઇલેક્ટ્રોન રચના ટોપિક ઉપર કન્ટિન્યુઅસલી છેલ્લા 3-4 લેક્ચરથી ચર્ચા કરી રહ્યા છીએ. એ જ ચર્ચાને આજે આપણે ફરી એક વખત આગળ વધારવાની છે. ઓકે, આજના વિડિયો લેક્ચર નંબર 12 આપણે સ્ટાર્ટ કરીએ. બાળકો, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમને 11મા લેક્ચર સુધી તમને લોકોને મેં 15 તત્વ સુધીની ઇલેક્ટ્રોન રચના ઓલી 1s2s વાળી શીખવાડી દીધી છે. 16 થી 20 મેં તમને હોમવર્કમાં આપી હતી, જ્યાં સુધી મને અંદાજ છે ત્યાં સુધી. તો બાળકો, આજે હું તમને એ 16મા તત્વની ઇલેક્ટ્રોન રચનાથી સ્ટાર્ટ કરું છું. બાળકો, 16મા નંબરનું તત્વ તમને કદાચ ખબર હશે, કયું હતું બાળકો? સલ્ફર. તો બાળકો, 16મા નંબરનું તત્વ સલ્ફર, એની સંજ્ઞા શું હતી બાળકો? S. બાળકો, આમાં 16 ઇલેક્ટ્રોન હોય, તો 16 તમે કેવી રીતે ભરશો? તો હવે થોડો અંદાજ હશે તમને લોકોને. આપણે પહેલાથી ભરવાનું શરૂ કરીએ. તો પહેલાથી ભરશું તો પહેલામાં પહેલા S આવે, એમાં 2 ભરાય એટલે 1s2, એટલે પહેલી પતી જાય. પછી બીજાનો વારો આવે, પણ બીજામાં પહેલા વારો S નો આવે એટલે 2s2. રેડી? પછી તો કે બીજાની P નો વારો આવે, S ભરાઈ ગઈ, હવે બીજાની P નો વારો આવે તો 2p6. તો બાળકો જો 2 ને 2 4, 4 ને 6 10 ઇલેક્ટ્રોન ભર્યા. હવે આપણે તો 16 ભરવાના છે, હજી તો તમે 10 જ ભર્યા, 6 બાકી. તો બાળકો બીજી તો ભરાઈ ગઈ, લ્યો S એ ભરાઈ ગઈ, P એ ભરાઈ ગઈ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું બીજાની S અને P ભરાઈ જાય તો કોનો વારો આવે? ત્રીજાની S નો વારો આવે. હવે ત્રીજાની S છે એમાં વધુમાં વધુ કેટલા ભરી શકાય? 2 જ ભરી શકાય, કેમ કે S માં 2 થી વધારે ન ભરી શકાય. તો 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. જુઓ, 6 ને 2 8 ને 2 10 ને 2 12, હજી 4 ભરવાના બાકી. તો બાળકો, ત્રીજાની S ભરાઈ જાય તો કોનો વારો આવે? ત્રીજાની P નો વારો આવે. અને એમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન ભરી દેશું? 4. તો હવે ગણી લો, 2 2 4 ને 6 10 ને 2 12 ને 4 16 થઈ ગયા. તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના શું થઈ? 1s2 2s2 2p6 3s2 3p4. ખ્યાલ આવે છે બાળકો? 17મા નંબરનું તત્વ, 17મા નંબરનું તત્વ છે ક્લોરીન. રેડી? બાળકો, ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે, સંજ્ઞા છે Cl. ક્લોરીનની સંજ્ઞા શું? Cl. બાળકો, આમાં તમે કેવી રીતે ઇલેક્ટ્રોન ભરશો? તો કે આમાં ટોટલ 17 ઇલેક્ટ્રોન છે. હવે 17 ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત પહેલાથી જ કરવાની હોય. તો હવે તો થોડુંક બાળકો તાજું થયું હશે. 1s2 2s2 2p6 3s2. જો બાળકો 12 ભરાઈ ગયા હશે. હવે 5 વધ્યા ને, તો 5 વધ્યા તો 3s ભરાઈ ગઈ, હવે 3p નો વારો હોય. અને તમને ખબર છે P માં વધુ 6 તો ભરી શકાય. P માં તમે વધુ કેટલા ભરી શકો? 6. તો અહીંયા આગળ તો આપણે 5 જ વધ્યા છે, તો 3p માં 5 ભરો. લ્યો, તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p6 3s2 અને 3p5. આટલું ક્લિયર બાળકો? ઓકે, સરસ. બાળકો, 18મા નંબરનું તત્વ, 18મા નંબરનું તત્વ છે આર્ગોન. 18મા નંબરનું તત્વ કયું છે બાળકો? આર્ગોન. હવે એની સંજ્ઞા શું છે? તો કે Ar.
હવે બાળકોમાં 18 ઇલેક્ટ્રોન હોય તો તમે 18 કેવી રીતે ભરશો? તો કે 1s2 2s2 2p6 3s2 3p6 આમાં ખાલી એક ઇલેક્ટ્રોન વધારી દો, થઈ ગયા 18. ક્લિયર થયું બાળકો? હવે ખાસ ધ્યાન રાખજો બાળકો, 19મા નંબરનું તત્વ, 19મા નંબરનું તત્વ છે પોટેશિયમ. 19મા નંબરનું તત્વ કયું છે બાળકો? પોટેશિયમ. એની સંજ્ઞા છે કે. બાળકો હવે આમાં 19 ઇલેક્ટ્રોન હોય. હા, તમને કદાચ યાદ હશે ગઈકાલે મેં તમને કીધું હતું કે 19 કેમ ભરવાના? તો કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, પછી ત્રીજી કક્ષામાં મેં કીધું હતું એમ તો 18 સમાઈ શકે, પણ 18 સમાય, પરંતુ મેં તમને કીધું હતું કે આપણને હજુ એક વસ્તુ નથી ખબર, જે હું તમને ડિસ્કસ કરીશ. અહીંયા આપણે ખાલી 8 જ ભરવાના છે અને 19મો ઇલેક્ટ્રોન આપણે ચોથી કક્ષામાં લેવાની વાત થઈ હતી. અહીંયા 9 કરવાની બદલે ચોથી કક્ષામાં એક ઇલેક્ટ્રોન લેવાની વાત થઈ હતી. યાદ છે? શું કામ? અત્યારે તમે ટેન્શન ના લેતા કે સાહેબ આવું શું કામ, સમય આવે આનો આન્સર આપીશ, પણ અત્યારે એટલું યાદ રાખો કે ત્રીજી કક્ષામાં 9 નથી ભરવાના, 8 ભરવાના અને 19મો ઇલેક્ટ્રોન આપણે ચોથી કક્ષામાં લઈએ છીએ. તો બાળકો એનો ફરક આમાંય પડે, અને એ અહીંયા ફરક પડ્યો જ ને એટલે જ આમાં પડ્યો. હવે જો કહું તમને શું કામ, 19 છે કે નહીં બાળકો, તમે ભરવાનું ક્યાંથી શરૂ કરશો? પહેલી કક્ષાથી ભરવાનું શરૂ કરશો. હા, તમે પહેલી કક્ષાથી ભરવાનું શરૂ કરશો એટલે પહેલા આવશે 1s2. રેડી? પહેલી કક્ષાથી ભરશો એટલે 1s2. હવે પહેલી તો ભરાઈ ગઈ, તો બાળકો પહેલી ભરાઈ ગઈ એટલે હવે વારો બીજાનો આવે. તો બીજા છે તો બીજાની વાત કરું તો એમાં 2s આવે પહેલા, એમાંય આપણે 2 ભરી દઈએ તો 1s2 2s2. હવે વારો આવશે 2p નો, એમાં 6 ભરી દઉં. રેડી બાળકો? તો 1s2 2s2 2p6 10 ઇલેક્ટ્રોન થયા, હજી 9 ભરવાના છે. તો જો અહીંયા બીજી તો પેક થઈ ગઈ, જો બીજાની s એ ભરાઈ ગઈ, બીજાની p પણ ભરાઈ ગઈ. તો બીજાની s અને બીજાની p ભરાઈ જાય તો વારો આવશે ત્રીજાની s નો. તો બાળકો ત્રીજાની s નો વારો આવે તો 3s2. રેડી? પછી ત્રીજાની s એ ભરાઈ ગઈ તો હવે વારો આવે ત્રીજાની p નો, એટલે કે 3p6. તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચનામાં 1s2 2s2 2p6 3s2 3p6 બાળકો 18 ઇલેક્ટ્રોન થયા. પણ હવે અહીંયા આગળ જો તમારે 3p પેક થઈ ગઈ, જો p માં વધુમાં વધુ 6 સમાય, p માં વધુમાં વધુ કેટલા સમાય? 6. ખ્યાલ આવે છે? તો હવે 6 તો ભરાઈ ગયા, તો તરત પ્રશ્ન થાય ને સાહેબ કે સાહેબ ત્રીજાની s ભરાઈ ગઈ, ત્રીજાની p ભરાઈ ગઈ, તો ચાલો સાહેબ હવે ત્રીજાની d ભરીએ. બસ અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે બાળકો. અહીંયા ત્રીજાની d કરતા પહેલા વારો આવશે ચોથાની s નો. કક્ષકોની શક્તિનો ક્રમ અહીંયા બદલાય છે, એ આપણે બીજા ચેપ્ટરમાં ડિસ્કસ કરશું. અહીંયા કક્ષકોની શક્તિનો ક્રમ બદલાય છે. ત્રીજાની d પહેલા વારો આવશે ચોથાની s નો, એટલે કે 3p પછી 3d નહીં આવે, ચોથાની s એટલે કે 4s આવશે. અને એમાં બાળકો આપણે એક ઇલેક્ટ્રોન ભરી દઈશું તો જો 19 ઇલેક્ટ્રોન થઈ ગયા હશે, 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 19. તો શું ઇલેક્ટ્રોન રચના થઈ પોટેશિયમની? 1s2 2s2 2p6 3s2 3p6 અને અહીંયા ભૂલ ન કરતા 3p પછી 3d નથી આવતી, 4s આવશે તો 4s1. હવે જ્યાં સુધી 4s નો ભરાય ત્યાં સુધી એનો જ વારો આવે. તો હવે પોટેશિયમ પછી 20મા નંબરનું તત્વ બાળકો. તો 20મા નંબરનું તત્વ કયું છે? કેલ્શિયમ.
तो बाळको કેલ્શિયમની સંજ્ઞા છે Ca, તો બાળકો કેલ્શિયમની સંજ્ઞા છે Ca, તો આવું થશે 1s2 2s2 2p6 3s2 3p6 જો 18 થઈ ગયા। પણ મેં કીધું એમ હવે 3p ભરાય પછી 3d નો વારો ન આવે, 4s નો વારો આવે અને s માં વધુમાં વધુ 2 સમાય તો તમારે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા ને કેલ્શિયમમાં 20 હોય તો 2 વધ્યા। એ 2 તમે ક્યાં ભરી દો તો કે 4s માં ભરી દો 2, તો શું ઇલેક્ટ્રોન રચના થઈ? 1s2 2s2 2p6 3s2 3p6 4s2। બાળકો આવી ઇલેક્ટ્રોન રચના થાય। તમે જે લખી હોય હોમવર્કની અંદર તો એને જરા ટેલી કરી લેજો, આની સાથે જે કાંઈ ભૂલ હોય એ સુધારી લેજો। ઓકે બાળકો, આજે હવે આપણે ઘણાને એમ થતું હશે કે સાહેબે બધું લખ્યું અહીંયા, લખવાની શરૂઆત તો અહીંથી કરી છે, બરાબર? હું તો કે ભાઈ આજે થોડાક સાહેબે આટા મૂકી દીધા હતા એટલે। એવું નથી, સાહેબે આટા નથી મૂકી દીધા। બાળકો, આ દરેક તત્વની હું તમને ઇલેક્ટ્રોન રચના શીખવાડું છું, પણ બાળકો તમે 9મું અને 10મું ધોરણની અંદર જે તમે વિજ્ઞાન વિષય શીખ્યા એમાં તમને ક્યારેક શિક્ષકો દ્વારા એવું શીખવવામાં આવ્યું હશે કે કોક તત્વ ઇલેક્ટ્રોન મેળવે, કોક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, કોક તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। આવું બધું તમે કદાચ 9મા અને 10મા ધોરણની અંદર સાંભળ્યું હશે, અને ન સાંભળ્યું તો હું અત્યારે બોલ્યો। ઓકે, તો તત્વ છે કોઈ પણ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન મેળવે છે, તો બાળકો આવું શું કામ કરે છે? કેમ એ વેપાર કરવા નીકળ્યા છે? નહીં બાળકો, એ વેપાર કરવા નથી નીકળ્યા કે ઇલેક્ટ્રોનનો કાલો ભાઈ રૂપિયા કિલો, 2 રૂપિયા કિલો, 10 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો લઈ લો। રેડી બાળકો, દરેક તત્વ પોતે સ્થાયી થવાનો પ્રયત્ન કરે। શું થવાનો પ્રયત્ન કરે? સ્થાયી। કેમ જીવનમાં દરેક વ્યક્તિ સ્થાયી થવાનો પ્રયત્ન કરતો હોય? આ તમે બધા ભણો છો અત્યારે, મહેનત શું કામ કરો છો? જીવનમાં સ્થાયી થવા માટે, સ્ટેબલ થવા માટે। તો દરેક તત્વ છે એ પોતે સ્થાયી થવા માટે થઈને આવું કરતો હોય। હવે તરત પ્રશ્ન થાય કે સાહેબ આ કોઈ પણ તત્વ છે એ સ્થાયી ક્યારે થાય? બાળકો, કોઈ પણ તત્વ છે એ ત્યારે સ્થાયી થાય કે જ્યારે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થાય। કોઈ પણ તત્વ સામાન્ય રીતે ક્યારે સ્થાયી થાય કે જ્યારે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ થાય। અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન। તો જે તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ થઈ જાય તો એ સ્થાયી થઈ જાય। મતલબ જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાની, મેળવવાની, ભાગીદારીની વૃત્તિ દર્શાવતા નથી। બરાબર છે બાળકો? તો હવે અહીંયા ઘણાને પ્રશ્ન થઈ સાહેબ એક તો ખબર પડી અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોનની વાત તમે કરો, પણ સાહેબ એક વસ્તુ નથી ખબર પડતી, આ બાહ્યતમ કક્ષા। બાળકો હું તમને શીખવાડું છું, ધ્યાનથી શીખજો। ઓકે બાળકો, આપણે સૌથી પહેલા નંબરનું તત્વ કયું શીખ્યા હતા બાળકો? તો કે તમને ખ્યાલ હશે સૌથી પહેલા નંબરનું તત્વ આપણે શીખ્યા હતા હાઇડ્રોજન। રેડી? તો બાળકો સૌથી પહેલા નંબરનું તત્વ હતું હાઇડ્રોજન। એની સંજ્ઞા શું બાળકો? H। બાળકો એની ઇલેક્ટ્રોન રચના યાદ કરો, મેં તમને શીખવાડી હતી। શું શીખવાડી હતી? 1s1 શીખવાડ્યું હતું ને આવું? તો બાળકો જો હું હાઇડ્રોજનનો પરમાણુ દોરીને સમજાવું છું બાળકો। હાઇડ્રોજન છે એ એકમાત્ર એવું તત્વ છે કે જેના કેન્દ્રમાં એક પ્રોટોન હોય, પછી ન્યુટ્રોન નથી હોતા,
રેડી? એક પ્રોટોન છે અને એની ફરતે બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો તમને ખબર જ છે કે સાહેબ હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય અમે સારી રીતે જાણીએ છીએ. તો બાળકો હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય એ ક્યાં ફરતો હોય? તો તમે તરત બરાડા પાડીને કહેશો કે સાહેબ પહેલી કક્ષામાં ફરતો હોય. આવું બીજી વાર કેમ પૂછ્યું? તપી જાઓ. બાળકો આમાં હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય, એ પહેલી કક્ષામાં હોય. હવે એનો મતલબ એમ કે આની પાસે બીજા ઇલેક્ટ્રોન એ કંઈ છે જ નહીં. તો એનો મતલબ એમ કે હવે બીજી કક્ષાનો તો મારે વાત કરવાનો કોઈ અર્થ જ નથી ને અહીંયા. તો એનો મતલબ એમ કે હાઇડ્રોજનમાં પહેલી કક્ષા કયો કે છેલ્લી કયો, મૂળ એક જ હોય. તો હાઇડ્રોજન માટે આ સૌથી બહારની કક્ષા કહેવાય કે ન કહેવાય? કેમ કે આમાં પહેલી કયો છેલ્લી કયો એક જ કક્ષા હોય પહેલી. તો હાઇડ્રોજન માટે આ સૌથી બહારની છેલ્લી કક્ષા થઈ ને, તો એ સૌથી છેલ્લી બહારની કક્ષા હોય એને કહેવાય બાહ્યતમ કક્ષા, અથવા એને કહેવાય બાળકો સંયોજકતા કક્ષા. સૌથી બહારની છેલ્લી જે કક્ષા હોય એને કહેવાય બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા. આ હાઇડ્રોજન દોર્યો છે બાળકો, સમજાણું બધાને? બાળકો મને કહો હાઇડ્રોજન પછી કોણ આવે છે? તો તરત કહેશો સાહેબ હિલિયમ આવે. આ ફરીવાર હું શરૂ કર્યું? બાળકો હમણાં જાદુ કરવાનું છે. જો બીજા નંબરનું તત્વ છે હિલિયમ. ઇલેક્ટ્રોન રચના શું? તો તરત કહેશો સાહેબ અમે ગોખી નાખી છે 1s2. તો એનો મતલબ એમ કે એમાં 2 ઇલેક્ટ્રોન હશે. તો બાળકો જો હું હિલિયમનો પરમાણુ દોરું છું, ધ્યાનથી જોજો, એનામાં 2 પ્રોટોન હશે અને 2 ન્યુટ્રોન હશે. રેડી? એટલે કે એનું કેન્દ્ર છે. હવે એમાં જેટલા પ્રોટોન ન્યુટ્રોન અત્યારે એનો મતલબ નથી, પણ આ તો તમારી જાણ માટે હું બોલ્યો. રેડી? બાળકો એમાં 2 ઇલેક્ટ્રોન હોય, એ બંને ઇલેક્ટ્રોન ક્યાં હશે? તરત કહેજો સાહેબ હું ગાંડા ગાડો, હમણાં જ કીધું હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં 2 હોય, તો સાહેબ આની પાસે 2 છે ઇલેક્ટ્રોન, તો એ 2 પહેલી કક્ષામાં જોઈએ, હું કામ બીજી વાર પૂછો છો? બસ મને શોખ થયો એટલે પૂછું છું. જો બાળકો આ 2 ઇલેક્ટ્રોન છે એ ક્યાં ફરે છે? તો કે પહેલી કક્ષામાં. તો આમાં પહેલી કયો કે છેલ્લી કયો? આમાં એક જ કક્ષા હોય, તો આને કહેવાય બાહ્યતમ કક્ષા, અથવા એને કહેવાય સંયોજકતા કક્ષા. હવે બાળકો અહીંયા આગળ સૌથી મહત્વનો પોઈન્ટ, હવે જો ધીમે ધીમે હું તમને જાદુ ઉપર લઈ જાઉં છું. આપણે એમ કીધું હતું, તમે ભણ્યા તો તમને ખબર હશે, પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ભરી શકાય? 2 ને. મતલબ પહેલામાં 2 ભરાય છે એટલે પહેલી કક્ષા ભરાઈ ગઈ એમ જ છે ને, પૂરું થઈ ગયું એમ ને. હે? તો મને કહો હિલિયમ હોય, હિલિયમ એમાં જો પહેલી કક્ષામાં કેટલા ભર્યા? 2. અને પહેલી કક્ષામાં વધુમાં વધુ ભરી કેટલા શકાય? તો કે 2. તો એનો મતલબ એમ થયો કે હિલિયમની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરાઈ ગઈ. જુઓ તો હમણાં હું બોલતો તો યાદ છે કે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવે, ભાગીદારી કરે. આવું શું કામ કરે? તો કે સ્થાયી થવા. તો એ ક્યારે સ્થાયી થાય? તો કે જ્યારે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂરી થાય, 8 ઇલેક્ટ્રોન થાય. પણ બાળકો હિલિયમ માટે બાહ્યતમ કક્ષા પહેલી છે, અને પહેલામાં વધુમાં વધુ કેટલા ભરી શકાય? 2 ભરી શકાય. તો પહેલામાં જો તમે 2 ભરી શકો વધુમાં વધુ, તો એનો મતલબ એમ કે હવે હિલિયમ સ્થાયી થઈ ગયું. હિલિયમ કેવું થઈ ગયું? સ્થાયી થઈ ગયું બાળકો. અને સ્થાયી થઈ ગયું એટલે નહીં તો ઇલેક્ટ્રોન ગુમાવી શકે, નહીં તો ઇલેક્ટ્રોન મેળવી શકે, નહીં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. કેમ? તો કે બાહ્યતમ કક્ષા પેક છે. તો બાળકો જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, મેળવે પણ નહીં, ભાગીદારી પણ ન કરે, તો બાળકો એવું તત્વ સ્થાયી થઈ ગયું એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા ન કરે એટલે એને નિષ્ક્રિય કહેવાય. કેવું કહેવાય? નિષ્ક્રિય. કેમ કે કોઈ પણ તત્વ રાસાયણિક પ્રક્રિયા કરે
એના માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે. કોઈ પણ તત્વ રાસાયણિક પ્રક્રિયા કરે એના માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે. તો બાળકો કોઈ પણ તત્વ રાસાયણિક પ્રક્રિયા કરે તો એમાં ઇલેક્ટ્રોન જવાબદાર છે. ઓકે, તો હવે સમજો, હવે આમાં ઇલેક્ટ્રોન તો છે જ, પણ અહીંયા બાહ્યતમ કક્ષા પૂરી થઈ ગઈ, તો હવે એને તો પોતાને જરૂર જ નથી. તો હિલિયમ છે એ નહીં તો ઇલેક્ટ્રોન ગુમાવે, નહીં તો ઇલેક્ટ્રોન મેળવે, નહીં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, કાંઈ નહીં કરે. તો મેં કીધું એમ રાસાયણિક પ્રક્રિયા માટે કોણ જવાબદાર? ઇલેક્ટ્રોન. હવે આ નથી ભાગીદારી કરતો, નથી આપલે કરતો, કાંઈ નથી કરતો, મતલબ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હિલિયમ ન કરે. એટલે હિલિયમને કેવું તત્વ કહેવાય બાળકો? નિષ્ક્રિય તત્વ કહેવાય. અને બાળકો હિલિયમ વાયુ છે એટલે એને નિષ્ક્રિય વાયુ તત્વ કહેવામાં આવે છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો બાળકો? મગજમાં બેઠો? ઓકે, સરસ. તો બાળકો જો હવે ધીમે ધીમે હું તમને જાદુ તરફ લઈ જાઉં છું. બાળકો ત્રીજા નંબરનું તત્વ કયું? તો કે લિથિયમ. એની સંજ્ઞા છે Li. બાળકો આની ઇલેક્ટ્રોન રચના મેં શીખવાડી હતી. શું? 1s2 યાદ કરો, અને 2s1, કેમ કે આમાં 3 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં 2 ભરવાના ને પછી એક બીજી કક્ષામાં ભરવાનું. 1s2 2s1. આટલું ક્લિયર? બાળકો હવે જાદુ જોજો. હવે તમને આજે ઇલેક્ટ્રોન રચનાનો એક નવો પોર્શન શીખવાડવા જઈ રહ્યો છું. ઓકે, હવે ઇલેક્ટ્રોન રચનાનો એક નવો પોર્શન શીખવાડું છું. તો આ બેમાં તો કંઈ ચેન્જ હું નથી જ કરવાનો, એ તમને એમનામ જ રહેવા દઈશ. પણ બાળકો મન કહો, જો આ 1s2, આમાંય 1s2, તો આ 1s2 એટલે હિલિયમ જેવી કે નહીં? આ 1s2 એટલે હિલિયમ જેવી જ થઈ ને. જો ભલે પછી પાછળ 2s1 છે, પણ આને નાને કમ્પેર કરો, આ બે તો હરખું લાગે જ કે નહીં? મતલબ આટલી ઇલેક્ટ્રોન રચના હિલિયમ હારે મેચ થાય જ કે નથી થતી? થાય જ ને. અને હિલિયમ કેવું તત્વ છે? નિષ્ક્રિય વાયુ તત્વ છે. તો બાળકો અહીંયા આગળ હું આવી રીતે કરી નાખીશ, કાઉન્સમાં He. 1s2 ની બદલે હું કરી નાખું કાઉન્સમાં He, અને પછી લખીશ 2s1. શું કર્યું ખબર પડી? આ 1s2 હતું એ કોના હારે મેચ થતું હતું? હિલિયમ સાથે. તો હિલિયમ એ નિષ્ક્રિય વાયુ તત્વ હતું એટલે મેં અહીંયા એને કાઉન્સમાં He લખી નાખ્યું. 1s2 ની બદલે કાઉન્સમાં હું લખી નાખ્યું? He, અને પછી 2s1. તો આને વાંચવાનું શું? હિલિયમ કોર. શું વાંચવાનું? હિલિયમ કોર. કોર એટલે કાઉન્સ. હિલિયમ કોર 2s1. શું વાંચશો? હિલિયમ કોર 2s1. તો ઘણા કહેશે કે હવે સાહેબ આગળ જાઓ તો શું કરશું? તો બાળકો જોવો, ચોથા નંબરનું તત્વ બેરેલિયમ, Be. બાળકો શીખવાડેલું જ છે. 1s2 2s2. બાળકો આમાં જોવો 1s2 આવ્યું, તો આમાં પણ હું હિલિયમ કોર કરી દઉં. 1s2 ની બદલે શું કરી નાખ્યું? હિલિયમ કોર. અને પાછળ શું આવે? 2s2. બાળકો આ કોર હંમેશા નિષ્ક્રિય વાયુ ના જ બની શકે, ગમે એના કોર નહીં બનાવવાના. હાલતા ચાલતા તમને એમ થાય સાહેબ મારે લિથિયમ કોર બનાવો, હાલો. હું તો કે સાહેબ લિથિયમ જેટલું તો આમાં આવે જ છે, એમ કોર ન બને. કોર હંમેશા નિષ્ક્રિય વાયુના જ બને. તો અત્યારે આપણી પાસે એક જ નિષ્ક્રિય વાયુ અત્યાર સુધીમાં મેં તમને શીખવાડ્યો એ હિલિયમ છે. મેં તમને અત્યાર સુધીમાં એક જ નિષ્ક્રિય વાયુ તત્વ શીખવાડ્યો હિલિયમ, એટલે હું હિલિયમનો જ કોર વાપરું છું. કોર નિષ્ક્રિય વાયુના જ હાલે, બીજા નો હાલે. જો બાળકો પાંચમા નંબરનું તત્વ એટલે કે બોરોન, સંજ્ઞા છે બી. હવે એની ઇલેક્ટ્રોન રચના યાદ હશે તમને, 1s2 2s2 2p1.
જો નો યાદ હોય બાળકો અગાઉનો લેક્ચર રિવાઇઝ કરીને જોઈ લેજો. તો 1s2 2s2 2p1 આ બોરોનની ઇલેક્ટ્રોન રચના છે. એમાં 1s2 એટલે હિલિયમ આરે મેચ થાય છે, તો અહીંયા લખવાનું હિલિયમ કોર. પછી પાછળ લખવાનું 2s2 2p1. બાળકો આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આ ઇલેક્ટ્રોન રચનાનું છે. હું વારે વારે આવી જ ઇલેક્ટ્રોન રચનાનો યુઝ કરીશ. ખ્યાલ આવે છે? તો જો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું બનાવી? હિલિયમ કોર 2s1. બેરેલિયમની શું બનાવી? હિલિયમ કોર 2s2. બોરોનની શું બનાવી? હિલિયમ કોર 2s2 2p1. બાળકો છઠ્ઠા નંબરનું તત્વ છે કાર્બન. એની સંજ્ઞા છે C. એની ઇલેક્ટ્રોન રચના તો કે 1s2 2s2 2p2. તો આમાં જો 1s2 આવ્યું તો લખવાનું હિલિયમ કોર 2s2 2p2. ખ્યાલ આવે છે? સાતમા નંબરનું તત્વ બાળકો નાઇટ્રોજન. એની સંજ્ઞા શું? તો કે N. શું ઇલેક્ટ્રોન રચના શીખવાડી હતી? યાદ આવે? 1s2 2s2 2p3. તો એમાંય બાળકો જો 1s2 આવ્યું તો 1s2 આવ્યું એટલે અહીંયા હિલિયમ કોર કરી નાખો. હિલિયમ કોર 2s2 2p3. બાળકો આઠમા નંબરનું તત્વ એટલે ઓક્સિજન. O. તો 1s2 2s2 2p4. તો 1s2 ની જગ્યાએ શું લખવાનું? હિલિયમ કોર 2s2 2p4. ખ્યાલ આવે છે બાળકો? નવમા નંબરનું તત્વ તો કે ફ્લોરિન. એની સંજ્ઞા શું? F. એમાં મેં આવું શીખવાડ્યું હતું 1s2 2s2 2p5. તો જો 1s2 તો ત્યાં હું કરી દઉં હિલિયમ કોર 2s2 2p5. બાળકો દસમા નંબરનું તત્વ નિયોન. સંજ્ઞા Ne. ભૂલમાં Ni નો કરતા. 1s2 2s2 2p6. તો 1s2 ની જગ્યાએ શું કરવાનું બાળકો? તો કે હિલિયમ કોર 2s2 2p6. ક્લિયર થયું બાળકો? સમજાણી આ કોર વાળી ઇલેક્ટ્રોન રચના? મેં તમને પહેલા જ કીધું ચોપડામાં લખતા પહેલા એમને ઘૂસતા આવતા નહીં, હું ઘણી બધી રીતે શીખવાડીશ. બોલ્યો તો હજી આગળ હું તમને બીજા તત્વ એટલે કે 11 થી લઈને પછી આ 20 સુધીમાં હજી આવા કોર વાળું શીખવાડીશ. પણ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. ઓકે? આ ઇલેક્ટ્રોન રચનામાં કોઈને કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લેજો. આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હશે. ઓકે, થેન્ક યુ.